ઇફ યુ ડિસાઇડ યુ કેન. 21મી સદીનું આ સૌથી મોટું સૂત્ર છે. ઇજિપ્તમાં એક છોકરો હતો, એનું નામ હતું લેક્ઝન. બહુ તો એક કાયરોથી આવેલો એટલે લોકોએ ઇતિહાસ કથામાં એની લાસ્ટ નેમ કાયરો મૂકી દીધું. એ છોકરાને મન થયું કે મારે સારો અભ્યાસ કરવો છે. he came from a very rural area. પણ એને એટલી ખબર હતી કે અમેરિકામાં જઈએ તો બહુ સારું ભણાય. આઈ એમ ટોકિંગ ઓફ થિંગ્સ લાઈક 70 years બેક. તો એને તો ઘરેથી ઉઘાડા પગે એના મમ્મીને કહું કે હું ચાલ્યો અને તમે મને 1-2 દિવસ ચાલે એટલું ભાથું બાંધી આપો, પછી આગળનું જોઈ લઈશ. એના મધર 1-2 દિવસ ચાલ્યું એટલું ભાથું બાંધી આપ્યું અને ત્યાં પોર્ટ ઉપર ગયો અને ત્યાં શિપ ઊભી હતી. તો કે કઈ શિપ આમાં અમેરિકા જાય? તો કે આ જાય છે, પણ એની ટિકિટ લેવી પડે. પૈસા મારે મારી પાસે નથી, તમે કોઈ મજૂરી કરીશ શિપ ઉપર, પણ મારે ભણવા જવું છે. એનો એટીટ્યુડ, એના ચહેરા ઉપરનું જે સ્પાર્કલ હતી એ જોઈને કેપ્ટન એમ થયું કે આને હું લઈ જાઉં. શિપ ઉપર તો 2-3 મહિના એણે જે કંઈ નાની મોટી મજૂરી કરવાની હતી એ કરી. એ કે મારે પૈસા નથી જોતા, ખાલી મારે 2 ટાઈમ જમવાનું આપજો તમે, મારે કોઈની પાસેથી પૈસા નથી જોઈતા. અમેરિકા પહોંચ્યો અને ત્યાં જઈને લોકલ ઉતરી કીધું કે સારું ભણવાનું ઠેકાણું કયું? તો કે સારું ભણવું હોય ને તો અહીંયા હાર્વર્ડ સ્કૂલ છે. તો છોકરો ત્યાં ગયો અને ત્યાં જઈને કે મારે એડમિશન લેવું તો કોને મળવાનું? તો કે આ પ્રિન્સિપાલની ચેમ્બર છે. તો ત્યાં જઈને કીધું મને એડમિશન આપો. તો કીધું ક્યાંથી આવે? તો કે ઇજિપ્તથી આવું છું. શેમાં એડમિશન લેવું છે? તો કે તમારી પાસે સારામાં સારો કોર્સ હોય એમાં મને એડમિશન આપો ને. કારણ કે આ બાળકની ઉંમર 12 વર્ષની હતી. એને ખબર જ નહોતી કે વોટ ઇઝ એન ઇન્સ્ટિટ્યૂટ, વોટ ઇઝ એન એડમિશન પ્રોસેસ, વોટ આર ધ કોર્સિસ ધેર, કશી જ ખબર નહોતી એને. તમારી પાસે સારો કોર્સ હોય એમાં મને એડમિશન આપો. તો પ્રિન્સિપલ વોઝ લાઈક સરપ્રાઇઝ કે હાઉ ડીડ યુ કમ હિયર? તો એ મારી ચેમ્બર સુધી પહોંચ્યો કેવી રીતે? તો પેલો છોકરો કે મારે એડમિશન લેવાનું ભાગ્ય નક્કી હશે એટલે હું આવ્યો છું. અને ત્યાં આવીને પ્રિન્સિપલ સાથે આવી બધી વાતો એને કરી. પ્રિન્સિપલે કીધું, પછી એણે પોતાની જર્ની વર્ણવી કે આઈ કમ લાઈક ધીસ. એની જર્ની, એનું ડિસ્ક્રિપ્શન સાંભળીને પ્રિન્સિપલ એમ થયું કે આઈ શુડ ગીવ હિમ અ ચાન્સ. એની બધી ડિટેલ્સ લીધી અને બોર્ડમાં મૂક્યું. બોર્ડને એમ થયું કે આટલો કરેજિયસ છોકરો હોય તો આપણે એને એડમિશન આપીએ. એડમિશન આપ્યું અને થ્રુ આઉટ એ ડિસ્ટિંક્શન સાથે પાસ થયો. હી બ્રોક ઓન ધ કોર્સ ઓફ હિઝ academics many university records. He went on to become a neurosurgeon. અને લેક્ઝન કાયરો બહુ વર્ષો સુધી એ અમેરિકામાં ટોપ ન્યુરોસર્જન તરીકે રહ્યા. હવે એવું તો તમારા લોકોને ક્યાં કરવાનું છે? તમારા પેરેન્ટ્સે તમને એક સ્કૂટી લાવી આપી છે ને કાર પણ લાવી આપી છે ને અને એડમિશન પણ લાવી આપ્યું છે ને તૈયાર ફી ભરી આપી છે. તે હવે તો ભણો. હવે તો એક્ઝામમાં પાસ થાવ. એટીટ્યુડ એવો મોડર્ન થઈ ગયો છે ને. એક એન્જિનિયરિંગમાં છોકરો ભણતો હતો 3rd યરમાં, તો મને મળ્યો. પછી ખાજીક વાત કરતા હતા. બીકોઝ આઈ લાઈક મીટિંગ સ્ટુડન્ટ્સ, કારણ કે દે આર ધ H.T. પટેલ સાહેબે હમણાં કીધું એમ ફ્યુચર ઓફ ધ કન્ટ્રી. એટલે સાહજિક એની સાથે વાતચીત થઈ. મેં કહ્યું હાઉ આર યુ સ્કોરિંગ? તો કે મારી પાસે અત્યારે મારી 2 કેટી છે. હું કેમ તું સારું ભણ્યો નહીં? તો કે સ્વામીજી ડુ યુ નો ધ મોડર્ન ટ્રેન્ડ? મેં કહું શું? કે કેટી ઇઝ અ ક્રેડિટ. તો મેં કહું દેટ્સ ગુડ, દેટ્સ ગ્રેટ, આઈ નેવર ન્યૂ ધીસ કે કેટી ઇઝ અ ક્રેડિટ. તો કે સ્વામી 2-3 વખત કેટી ના આવે, 2-3 વખત તમે કેટી ના ક્લિયર કરો ને ત્યાં સુધી યુ ડોન્ટ બીકમ અ ગુડ એન્જિનિયર. You don't become a good engineer. એટલે એવા ખોટા એટીટ્યુડ રાખવાની કોઈ જરૂર નથી. કમિંગ આઉટ વિથ ફ્લાઇંગ કલર ઇઝ અ હ્યુમન એન્ડેવર, હ્યુમન ડ્યુટી અને હ્યુમન ડિગ્નિટી. એટલે સ્પોટલેસ એકેડેમિક્સ રાખવાનો એક એટીટ્યુડ હોય ને તો તમે એક્ઝામ્સમાં સારી રીતે ફેર કરી શકશો. યુ વિલ હેવ એક્સલન્સ ઇન યોર એક્ઝામ્સ. હવે લેક્ઝન કાયરો જેવી તો ક્યાં આપણે પરિસ્થિતિ છે? એ કરી શકે તો આપણે કરી શકીએ.
ઘણા વર્ષો પહેલાની વાત છે, કોઈ જ્યોતિષ તામિલનાડુમાં કોઈ નાના ગામડામાં ગયા હશે અને ત્યાં ગામના ચોરે બેસીને બધાનું ભાગ્ય જોતા હતા. એમાં એક માતા એમના 5-7 વર્ષના નાના બાળકને લઈને ત્યાં ચાલ્યા અને એ માતાના મનમાં એમ હતું કે મારા બાળકનું ભવિષ્ય ખૂબ સારું બને, ખૂબ સારું ભણે, મારા બાળકને બહુ તેજસ્વી એકેડેમિક કરિયર જોવું છે અને ખૂબ મોટો સાહેબ બને, એક જે દરેક માતાના હૃદયમાં હોય. એટલે એના નાના બાળકને લઈને માતા ત્યાં ચાલ્યા અને પેલા એસ્ટ્રોલોજરને કહ્યું કે મારા બાળકનો હાથ તમે જુઓ ને, એનામાં વિદ્યારેખા કેવી છે, કેવું ભણશે. એટલે પેલા જ્યોતિષ હાથ જો ને કંઈક જોયું હશે વિદ્યારેખા અને કહ્યું કે આ બાળકના ભાગ્યમાં સારો વિદ્યાભ્યાસ નથી. ત્યારે પેલા માતા તો બહુ મૂંઝાઈ ગયા. એને એમ થયું કે હો, મારું આ સ્વપ્ન તૂટી ગયું. 2-3 વખત એમને આગ્રહ કર્યો કે સાહેબ તમે બરોબર જુઓ. ત્યારે ફરી વખત એસ્ટ્રોલોજરે કહ્યું કે ભાઈ એને વિદ્યારેખા નથી. પેલા બાળકે પૂછ્યું કે કોઈને સારી વિદ્યારેખા હોય તો એ ક્યાં હોય? એટલે કંઈક પેલા એસ્ટ્રોલોજરે બતાવ્યું હશે આવું કંઈક છે એમ. પછી તો ઘરે આવ્યા, એની માતા તો ખૂબ રડ્યા કે મારો બાળક સારો અભ્યાસ નહીં કરી શકે. બાળક તો રસોડામાં ગયો, કિચન નાઇફ હાથમાં લીધી અને ચીરો પાડી દીધો હાથમાં. જે રેખાની દિશા પેલા જ્યોતિષે દેખાડી હતી અને લોહીની ધાર છૂટી. એની માતાએ જોઈને ચીસ પાડી કે તે શું કર્યું? ત્યારે પેલા નાના બાળકે કહ્યું કે મમ્મી, ભગવાન મારા હાથમાં વિદ્યા અભ્યાસની રેખા મૂકતા કદાચ ભૂલી ગયા હશે, તો આજે મેં મૂકી દીધી. This is how you excel in your exams. મેં મૂકી દીધી. હું અભ્યાસ કરીશ, સારો અભ્યાસ કરીશ, પરદેશ ભણવા જઈશ અને પરદેશ ભણાવીશ પણ ખરો. That little boy, he went to England for his studies. He became MA with English from Oxford University. Later on, he became visiting faculty at Oxford. And he also became the President of India. I'm talking of Dr. Sarvapalli Radhakrishnan. Excellence in academics, excellence in exams. તો આવા દ્રઢ મનોબળ સાથે તમે ચાલો તો શું ના કરી શકો? અને તમારી પાસે 2-3 સારી પ્રોફેશનલ ડિગ્રીઝ હોય તો યુ રૂલ ધ વર્લ્ડ. કેમ્પસમાં કંપનીઝ આવે ત્યારે આપણે શું કામ લાઈનમાં ઊભા રહીએ? એની ઓફિસે તો કોઈ દિવસ લાઈનમાં નહીં ઊભું રહેવાનું. કેમ્પસમાં શું કામ લાઈનમાં ઊભા રહીએ? દે શુડ કમ ટુ યુ પર્સનલી. એવું એકેડેમિક ક્વોલિફિકેશન હોવું જોઈએ કે ગૂગલ કે માઇક્રોસોફ્ટ કે કોઈ પણ એમએનસીનો એચઆર તમારું નામ સાથે તમને શોધતો કોલેજમાં આવવો જોઈએ. 15,000ની નોકરી માટે એપ્લિકેશન તમે કરો અને પછી લાઈનમાં ઊભા રહો, 150મો નંબર હોય, 3.5 કલાક લાઈનમાં ઊભા રહો, પછી બહાર આવીને જાહેરાત થાય ચલો ભાઈ કેન્ડિડેટ સિલેક્ટ થઈ ગયો, બાકીના બધા ઘરે જાઓ. એવી લાઈનમાં શું ઊભું રહેવાનું? અત્યારે સોશિયલ મીડિયા ઉપર ટાઈમ કાઢશો, મિત્રો સાથે ફૂટપાથ ઉપર ઊભા રહીને ગપ્પા મારશો, કોલેજમાં બાઇક ઉપર શાંતિથી બેસીને જલસા કરશો ને, તે 15-20 હજારની નોકરીમાં લાઈનમાં જ ઊભું રહેવાનું છે. બહાર સહેલું નથી. અત્યારે તમે બધા ઇન્ક્યુબેશનમાં છો. પેલું નાનું બેબી જન્મે ને બિચારું પ્રોટીન વિટામિન રહિત હોય ને, એને બહુ એનર્જી ના હોય ને, પ્રીમેચ્યોર હોય ને, એટલે એને પેલા ગ્લાસ ક્યુબમાં રાખે, એટલે એનું બધું પોષણ કરે. એમ અત્યારે તમે બધા ઇન્ક્યુબેશન સ્ટેજમાં કહેવો. તમારા માતા પિતા તમારું બધું પોષણ કરે, પૈસા આપે ને, ફી ભરે ને, ટ્યુશનના પૈસા ભરે ને બધું. ઇન્ક્યુબેશન સ્ટેજ મળી તમે બહાર આવશો ને રિયલ રોડ ઉપર, ત્યારે બહુ ચોખ્ખી દેશી ભાષામાં જે સમજાવે છે ને કે કેટલા 20-100 થાય ને દોડે દિવસે તાર આવી જશે. આઈ નો મોર દેન અબાઉટ 10 boys who have done their MBAs from renowned universities. Couple of them here in Vadodara who are working for 8,000 rupees and 10,000 rupees, and that too after sitting off without job for 6 to 8 months, 10 to 12 months after their graduation. તમે એમ ના માનતા કે બહાર બધું સહેલું છે.
તમે એમ પણ ન માનતા કે મારા પડોશમાં તો જો પેલા કાકા છે ક્યાં ભણ્યા છે, તો જો ને ધંધો કરે છે ને મર્સિડીઝ ફેરવે છે. એનો વાદ ના લેશો. એવા 10, 15, 25 હજાર એક જ જણો હોય છે. તું એવો થઈ જઈશ એવું ના માનીશ. ગોટ માય પોઈન્ટ? This kind of people are 1 in thousands, 1 in lakhs કે એનું નસીબ ચાલી ગયું. એટલે એવાનો વાદ નહીં લેવાનો કે ચલ ને યાર બીકોમ થયા ના થયા કે તો ધંધો મસ્ત કરી લેશું. હું 4 જણાને ઓળખું છું એ લોકો ભણ્યા નથી તો મસ્ત ધંધો કરે છે. કદાચ થઈ જાય તારાથી, પણ નહીં થાય તો તે દિવસે અફસોસનો પાર નથી. અને બહુધા નથી થતા. એ 99.99% ને નથી થતા તો 0.01 કોક પાસ થઈ જાય છે એમાંથી. નસીબના જોરે ચાલી જાય છે. પણ આપણે જ આપણું કેલિબર એવું ડેવલપ ના કરીએ કે વાય શુડ યુ લે યોર ફ્યુચર ઓન યોર લક. ચાન્સ મળી જશે કંઈક ધંધાનો તો કરી લેશું. એવા ચાન્સ ઉપર શું કામ તમે ડિપેન્ડન્ટ રહો છો? તમારા પુરુષાર્થ ઉપર, તમારી તાકાત ઉપર તમે ડિપેન્ડન્ટ રહો ને. તમારા પુરુષાર્થ ઉપર તમે ડિપેન્ડન્ટ રહો. દેટ ઇઝ વોટ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા હેઝ taught us in the last few decades. Be dependent on your hard work. It's a very great story. હમણાં જ 15 મિનિટ પહેલા પ્રધાનમંત્રી શ્રીએ શપથ લીધા. That oath is oath of excellence in hard work. Excellence in honesty. આપણે આપણા પુરુષાર્થ ઉપર જ જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ચાન્સ ઉપર શું કામ જીવન મૂકી દેવું? યુ ગોટ માય પોઈન્ટ? અને પુરુષાર્થ કર્યા પછી ચાન્સ ઓછો મળે ન મળે તો પણ તમને એક રે ઓફ સેટિસ્ફેક્શન રહેશે કે મેં મારો પુરુષાર્થ કરી લીધેલો. આઈ ટ્રાઈડ ઓલ એક્સિલન્સીસ દેટ વર અવેલેબલ ટુ મી ફોર માય એકેડેમિક ક્વોલિફિકેશન્સ, ફોર માય એક્ઝામ્સ. પછી કદાચ રિઝલ્ટ ઓછું બધું આવ્યું તો તમને એટલીસ્ટ ધરપત તો રહે કે ચલો મેં મારો પુરુષાર્થ કરી દીધેલો. હવે કદાચ ઓછું વધતું પરિણામ પ્રાપ્ત થયું તો આઈ વિલ ટ્રાય ફોર ધ સેકન્ડ ટાઈમ. પણ પુરુષાર્થ જ ના કર્યો હોય અને પછી ઓછું પરિણામ આવે ત્યારે તમે રો તો તમારી પાસે આશ્વાસનનું એક કિરણ પણ ના હોય ને. પેલામાં તો આશ્વાસનનું એક કિરણ હોય કે મેં પુરુષાર્થ કર્યો તો. ઇન શોર્ટ, એક્સિલન્સ ઇન એકેડેમિક કરિયર, એક્સિલન્સ ઇન યોર એકેડેમિક કોર્સ ઇઝ યોર ડિગ્નિટી.